રાધે રાધે મિત્રો, જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી તમારા પીએફનું પેન્શન ઉપાડવું હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે. અને પછી તમારે એમાં epfo.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું. એટલે પછી ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે. અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે. એટલે હવે આ વેબસાઇટમાં નીચેની તરફમાં આવી જવાનું છે. એટલે જેવા તમે નીચેની તરફમાં આવો એના પછી તમારે એમાં વિડ્રોવ પીએફમાં એપ્લાય નાવ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. અને પછી એમાં તમારે સૌથી પહેલાં તો 12 આંકડાનો યુએએન નંબર તમારી પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો છે. એટલે જેવા તમે યુએએન નંબર એન્ટર કરો એના પછી એમાં નીચેની તરફમાં આવી અને તમે જે પણ પીએફનો પાસવર્ડ સેટ કરેલો હોય એ એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે હું યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં. એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી એન્ટર કરી અને ઓટીપી સબમિટ કરી લેવાનો છે. એટલે હવે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવ્યો એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લઈએ. એટલે પછી આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશું. એના પછી ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે તમે બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોવી જોઈએ. એટલા માટે બેંકની કેવાયસી તમારે કરી લેવાની. અને પાન કાર્ડની કેવાયસી જો તમારે 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો કરવી પડે. એટલે આપણી પાન કાર્ડની કેવાયસી અપ્રૂવડ છે અને બેંકની કેવાયસી વેરીફાઈડ ઓનલાઈન બાય બેંક થઈ ગઈ છે. એટલે પછી ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી વ્યૂ ઉપર ક્લિક કરી અને સર્વિસ હિસ્ટ્રી ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા તમે સર્વિસ હિસ્ટ્રી ઉપર ક્લિક કરો એના પછી સૌથી પહેલાં તો ડેટ ઓફ એક્ઝિટ અપડેટ કરેલી હોવી જોઈએ. એટલે આપણી ડેટ ઓફ એક્ઝિટ અપડેટ થઈ ગઈ. એના પછી ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. અને પછી તમારે એમાં ઓનલાઈન સર્વિસીસ ઉપર એક વખત ક્લિક કરી અને એમાં 1 મેમ્બર 1 ઈપીએફ એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર ક્લિક કરી લેવાનું. અને જૂની જેટલી પણ કંપનીના પીએફના રૂપિયા હોય એ છેલ્લે જે પણ કંપનીમાં કામ કર્યું હોય એ કંપનીમાં ટ્રાન્સફર કરી લેવાના. અને હવે આપણે પીએફના રૂપિયા ઉપાડવા માટે ક્લેમ કરવો છે. એટલા માટે ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. અને પછી તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને પછી વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા તમે વેરીફાઈ ઉપર ક્લિક કરો એના પછી તમને ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે. એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં ગ્રીન કલરમાં રાઇટનો સિમ્બોલ તમને જોવા મળી જશે. એટલે હવે તમારે એમાં નીચેની તરફમાં આવી અને પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા તમે પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરો એના પછી નીચેની તરફમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. અને પછી જો તમારી નોકરી ચાલુ હોય તો તમારે પીએફ એડવાન્સ ફોર્મ 31 એપ્લાય કરવું પડે. અને જો તમે નોકરી છોડી દીધી હોય તો ઓનલી પેન્શન વિડ્રોવલ ફોર્મ 10C વાળો ઓપ્શન જોવા મળી જશે. એ સિલેક્ટ કરી લેવાનું. એટલે જેવા તમે ઓનલી પેન્શન વિડ્રોવલ ફોર્મ 10C સિલેક્ટ કરો એના પછી નીચેની તરફમાં લોકાલિટીમાં તમારા ગામનું નામ અને સ્ટ્રીટમાં શેરી નંબર એન્ટર કરી લેવાનો. એટલે જેવો તમે શેરી નંબર એન્ટર કરો એના પછી નીચેની તરફમાં આવી અને સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરી લેવાનું. એટલે જેવું તમારું રાજ્ય સિલેક્ટ થઈ જાય એના પછી તમારે એમાં નીચેની તરફમાં આવી અને સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને તમારે તમારો જિલ્લો સિલેક્ટ કરી લેવાનો. એટલે જેવા તમે જિલ્લો સિલેક્ટ કરી લ્યો એના પછી નીચેની તરફમાં સિટીમાં સિટીનું નામ અથવા તો તાલુકાનું નામ એન્ટર કરી અને પછી એમાં નીચેની તરફમાં 6 ડિજિટ પિનકોડ એન્ટર કરી લેવાનો. અને પછી એમાં નીચેની તરફમાં આવી અને ગેટ મોબાઈલ ઓટીપી ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. અને પછી ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે.
એટલે જેવા તમે ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર ક્લિક કરો એના પછી તમે જે પણ ક્લેમ કરેલો હોય એ ક્લેમ અંડર પ્રોસેસમાં જોવા મળી જશે અને જ્યારે તમારો ક્લેમ સેટલ થાય ત્યારે ક્લેમ સેટલ્ડ એવું જોવા મળી જશે. એટલે હવે જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે, ત્યાંથી મને કોન્ટેક્ટ કરી લેજો. અને હવે જો તમને તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો.